નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પાદરા તાલુકાના મેઢાદ ગામે વિશ્વામિત્રી નદીમાં મગરના હુમલામાં કરુણ મોતને ભેટેલી 13 વર્ષીય કિશોરીના પીડિત પરિવારને ગુજરાત સરકાર દ્વારા ₹10 લાખની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. આ સહાયની રકમનો ચેક આજે ધારાસભ્ય દ્વારા મૃતકના પરિવારને સોંપવામાં આવ્યો હતો. ગત 2 ઓગસ્ટના રોજ મેઢાદ ગામની 13 વર્ષીય રાઠોડિયા હેતલ પર વિશ્વામિત્રી નદીના કિનારે મગરે અચાનક હુમલો કરી તેને નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં કિશોરીનું મોત નીપજતા સમગ્ર ગામ અને પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આજ રોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કામિની પટેલ, વીરપુરના સરપંચ સંદીપ પટેલ અને વન વિભાગના અધિકારીઓ મૃતક કિશોરીના ઘરે પહોંચ્યા હતા. ધારાસભ્ય પીડિત પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને દુઃખની આ ઘડીમાં સરકાર પરિવારની સાથે હોવાની ખાતરી આપી હતી. ત્યારબાદ ધારાસભ્યના હસ્તે વન વિભાગ દ્વારા મંજૂર કરાયેલી ₹10 લાખની આર્થિક સહાયનો ચેક પરિવારને સોંપવામાં આવ્યો હતો. 2 ઓગસ્ટના સવારના અરસામાં પાદરા તાલુકાના મેઢાદ ગામે વિશ્વામિત્રી નદીમાં હાથ ધોવા જતા હેતલબેન નામની દીકરીને મગર ખેંચી ગયો હતો, જેમાં તેનું મરણ થયું હતું અને હેતલબેનનો મૃતદેહ 3જી તારીખના રોજ નદીમાંથી મળી આવેલ હતો. આજરોજ હેતલબેનના પિતા જનકભાઈના ઘરે અમે સૌ તેમને સાંત્વના પાઠવવા માટે અને હેતલબેનનું મરણ થયું હતું તેની સહાય પેટે ગુજરાત સરકારશ્રીના વન વિભાગ દ્વારા ₹10 લાખની સહાય કરવામાં આવેલી છે. તેનો ઓર્ડર અને તેનો ચેક આપવા માટે આજરોજ તેમના ઘરે આવ્યા છે અને તેમના પરિવારને સાંત્વના પાઠવી છે. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.